સર ડાન્સ કરો. ડાન્સ કરો ડીંગ ટીક કરો. એવું કરે છે ને તમે તમારો કાર્ડ જ ફેસાવો. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છે. ગુડ મોર્નિંગ, એવો નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પસંદ મિસ્કિન ને મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલ રાતના નીકળ્યા હતા પણ અમે લોકો શું કરીએ, ડ્રાઇવિંગ મારા ભાઈને આવડી નહીં એટલે ત્યાં ઊભા રહી ગયા હતા અમે લોકો. 11:29 થઈએ. ઓ કલ્પા ઓ કુંભકરણ ઉભો થા ને. પહોંચી ગયા, ઉભો થા. ઓ કુંભકરણ, here I come. ગુડ મોર્નિંગ બ્રો. ઉઠી ગયા? હવે તમે તો એમ કહી દીધું બ્લોકમાં હું ચલાવી આરામ બરાબર તે ચલાવ્યું હોય તો ખાલી 40 કિલોમીટર તે ચલાવ્યું હોય. બોલ, બ્લોક ચાલુ કરી દે, ધંધો ચાલુ કરી દે. હવે પૂરા થઈ ગયા મેરેજ મારા ભાઈ. વાત તો સહી હે. તો બ્લોગ ભાઈ ચાલુ કરો, ધંધો ચાલુ ગયો. અમે લોકો પહોંચી તો ગયા જશોદા બરાબર અમારા ઘરના રહેઠાણે. તો નેક્સ્ટ તમને બતાવું, થોડુંક કામ ધંધો કરી લઈએ, કઈ નહીં ભાઈ લઈએ થોડુંક, કેમ કે બહુ જ થાક લાગી ગઈ છે. એવું દુખાય ને ગરદન ને બધું, જેની કોઈ હદ નહીં, કેમ કે ગાડીમાં સૂતા હોય એટલે કેવું થઈ જાય એસી ચાલુ કરીને. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ સ્ટેપમાં. જમી લઈએ, ફ્રેશ થઈ જઈએ, થોડુંક નહીં લઈએ, ઊંઘી લઈએ, પછી તમને આગળ તમારી જોડે વાત કરું. ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો અને બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગાઈસ અપુન આપણે ઘર पे आ गया है. ત્યાં આવવાની પહેલા ચાલુ થઈ ગયું. આ જોતી હતી એ જોયા કર ને. ઓય ઓ આ બધું હરખું કરી દેજે બરાબર. આ બધું હરખું કર. તમે કહેશો તો જ કરીશ. હા, કરે કે ના કરે મેં તને કીધું મારો ઓર્ડર એટલે કરવાનું તારે. તમે નહીં કહો ને તો બી કરી દઈશ બરાબર. બરાબર ને. આ બધું લાયસન્સ બધી ફોન ગાડીઓની ચાવીઓ વાળું બધું હરખું મૂકી દે. અને હમણાં ગરમ પાણી કરી નાખ. હા હમણાં નહીં, પેલા ગરમ પાણી ક્યાં બોલते हो પબ્લિક, ખાણી કે થોડી હોતા है. પેલા ખાવાનું હોય, ગાડા જેવી વાતો કરે યાર. પેલા મને નાવાનું હોય બરાબર, ફ્રેશ થઈ જઈશ પછી હું જઈશ. શું જમવાનું બનાવ્યું? સુવાની ભાજી. વાંધો નહીં. હા ભાઈ, આજે તો સુગાની ભાજી બની. તમારા ઘરે કયું જમવાનું બન્યું એ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. મારે ખાવા આવવું હોય તો હું આવી શકું. અને તમને જો સુવાની ભાજી ગમતી હોય તો તમે આવી જજો. ખાવાનું થોડુંક બરાબર બનતું નથી પણ હું ચલાવી લેવું પડશે તમારે. તો ભાઈ આટલી નાની વાતો હું તમારી જોડે શેર કરું છું. તો તમને ખાલી મને સપોર્ટ કરવાનું કીધું યાર. સપોર્ટ નહીં થતો, એક લાઇક નહીં થતો, એક કોમેન્ટ નહીં થતો, એક સબસ્ક્રાઇબ કરો યાર, શેર કરો વિડીયોને. હું આટલી નાની વાતો તમને હું શેર કરતો હોઉં. મને પગમાં બી દુખાય એમ કહું. શું જુએ? હા દબાઈ દે તું. પગ એવા જબરદસ્ત દુખાય યાર, જેની કોઈ હદ નહીં. હું નહીં લઉં, ફ્રેશ થઈ લઉં. જો કદાચ ઊંઘી જાઉં તો હુવેલો સીન તો તમને બતાવી નહીં શકું. બસ તમે થોડોક સપોર્ટ કરતા રહો. મળીએ જલ્દી. તમારે થોડી ઘણી વાત તમારી જોડે શેર કરતો હોય પણ રાહ જુઓ બરાબર. બાય, લવ યુ માય ગાઈસ ઓલ. શું લઈને આવી તું? બોલ, શું લઈને આવી બેટા? એ આમાં દીગો મારી ચોકીન બહુ દિવસ પછી જોઈ મેં. મારા ડીંગા પણ બેટા હું જમું. મારા ડીંગો કે આ મારી ચોકી મારા ડીંગને 2 દિવસ પછી જોઈએ. એમાં ડીંગો ના પાડો. મારી ચોકી પપ્પી શું ખાધું એને? ગાજર છે. હા તો બરાબર. પપ્પી કરાવો. એ મારી ડીંગલી, મારી ચોકલી. એમાં ડીંગા કેટલા દિવસ પછી જોયો. એમાં ડીંગલી સ્વરા અરે પ્રિસલા મારો ચોકલો માં ડીંગલી. એ ડીંગ સર ડાન્સ કરો ડીંગ જમ્મુ બેટા જમ્મુ. હા કરો એના હાથમાં જે ગાજર બતાવે છે. અરે ગાજર બતાવવામાં ડીંગો. બેટા ફોન જોઈને આટલું બધું એક્સાઇટેડ તું પાક્કી એક્ટર બનવાની હે. શું કે મોઢું ધોઈ લો. તારા જેવો નહીં, હું ઉઠું ને એટલે ડાયરેક્ટ મોઢું જ ધોઈ લઉં. તું આરી 6 મહિના સુધી નાતી નહીં. અહીંયા ક્યાં વાત કરે? મોઢું બતાવજો. જો કાળી જલ્દી બતાવ તો ખરી. આમ જો
પણ એમ નહીં, તારો ફેસ જોન પબ્લિક નો મારો ફેસ બતાવે. એવું કરે છે ને તમે તમારો કાળ જ ફેસ આવે છે મને અંદર આજે એવું હોય એવું આવે એવું જ મોટા હોય. મારા સામે મોઢું બતાવે, મારા સામે મોઢું બતાવજો પબ્લિક ને. ભાઈ કોણ ધોળું કોમેન્ટમાં કહેજો એટલે તમને ખબર પડશે. ત્યાં એ સાચું જ કહું, એમાં જેમાં ફેસ હોય ને એવું જ દેખાય. આ મોઢું મગર ખબર નહીં. અને મને એવું કે કાળું વાળી તું કાળી જ છે પહેલાથી, જે તો જેવું મોઢું હોય ને એવું જ આવે ભાઈ. એ મને એમ કે તમે કેમેરો મારી સાઈડ લાવો ને એટલે એવું કરજો કે હું કાળી દેખાઉં, પણ તું ઓલરેડી કાળી જ છે. એ તો ભાઈ અમારી નજર પડી એટલે તમારી કદર. બોલ કઈ એ ગાંડી ચોકલેટ ખાવી કીધું પણ પીવે તો એના શું ખાવું તારે? ઓય અહીંયા જો સ્વરા, ઉપર જો, અહીંયા જો ચોકલેટ ખાવી ટા. એ આને કેટલી બધી ખબર પડે કે અહીંયા ભાઈ આવું જ દેખાય, બધું લેતા લઈએ. ખાવી બેટા તારા? હે અહીંયા કહી દે, કહી દે. नहीं એ ગાંડી મારો દીકલો, મારો ડમરો. અહીંયા જો ને, નહીં ખાવું કઈ બી. એને હમણાં ને બધી પડીકા દેખાય બધા, એટલે હમણાં એ કઈ વાત નહીં કરે. જો પડીકા સામે જ નજર એની. કયું પડીકું ભલે દાંત ના હોય પણ ખાવું હોય તારે નહીં. બર્થડે ભાણાની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ડાર્લિંગ. માર નાનો ભાઈ કાકા 2 મિનિટ જાય જ છે યાર. બર્થડે દિવસે તમે એને બોલશો યાર, આવું કરશો યાર. મારો ભાઈ યાર. મેની રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. તું અહીંયા ઉભો રહીને આ ફોન શું લેવા લગાવે? હા ખાલી મસાલા બસાલા તું ક્યારે તો ખાતો થઈ ગયો. બંધ કર મોઢું. અરે મામાન બધા બ્લોગ જોશે તો કેવું લાગશે? આજે ફૂલ હે સાચું કેવું? સાચું સારું. પાર્ટી તારે આપવાની હોય. તમારી બર્થડે અમે પાર્ટીઓ આપીએ. વાહ જાણે વાહ. આ અમદાવાદનો નજારો હોય, તમને ના ખબર હોય તો કહી દઉં. તમને તો જો કે ખબર હશે, તમે મારા ડેલીના વ્લોગ જોતા હશો એટલે. પણ બસ અમદાવાદ આવીને એવું લાગે છે કે કચ્છ ચાલુ થઈ ગયું. એ જ પ્રોબ્લેમ, એ જ ટેન્શન, બધું કઈ વાંધો નહીં. પણ ટેન્શન એ તો જિંદગી હે તો મજા આવશે જીવવાની. અને મજા હશે તો પૈસા બી હશે. પૈસા નહીં હોય તો જિંદગી બી નહીં હોય, ટેન્શન બી નહીં હોય, કઈ નહીં હોય. એટલે પૈસા રાખવા પડે જિંદગીમાં. પૈસા હશે તો જ બધું હશે. મને તો ખબર જ છે કે જો કે, પણ કદાચ તમને લોકો ના ખબર હોય એટલે ખબર નહીં. अरे कहना क्या चाहते हो? બે યાર તું કેમ આવી રીતે જુએ મને? તું એમ કેતો ઘરે જઈને હુઈ જા તું બી. એટલે કેમ આવા કપડા પહેરીને રખડે? ઈંડા બિંડા ફૂટે એટલે કઈ ટેન્શન નહીં ને. હા વાળી ઈંડા બિંડા ફૂટે એટલે કઈ ટેન્શન નહીં કે. હા હારો બહુ માસ્ટર માઇન્ડ. તો મારા ભાઈ હવે તું ઘરે જા. મામા લોકોનો ફોન આવે એની પહેલા ઘરે જતો રહે, બરાબર? બર્થડે ઉજવીને તારી. તો ભાઈ વિડીયો ગમે કે ના ગમે, લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ, મારા મિત્રો, મારા દોસ્તો, મારી બેનપણીઓ, મારી ગર્લફ્રેન્ડો, એક્સ જે જોતી હોય. મને ખબર નહીં જુએ કે નહીં જોતી, પણ આ વિડીયો જોઈને બીજું બગાડવાનું એ તમને આઈડિયા આવી ગઈ છે, બરાબર? તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. આવી રીતે જ મારા ન્યૂ પ્રેન્ક બીજો હું બનાવવાનો છું, જે એડિટ કરવાનું બાકી છે. એટલે પ્રેન્કમાં થોડોક ટાઈમ લાગી શકે છે. અને આ પ્રેન્ક મોસ્ટ ઓફલી બધી શું કહે, બધી બીજી જગ્યાની જ છે. મતલબ કે આવતા જતા લોકોની હળીઓ કરવામાં, હું કઈ રીતે હળી કરવી એની માટે તમારે પ્રેન્કની રાહ જોવી પડશે. અને વિડીયો નવા જોતા હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવા પૈસાઓ જોડે. કેમ કે પૈસા વગર જિંદગી નહીં ભાઈ. કાલે આ લોકોને મેરેજનું થોડીક તૈયારી બાકી, એટલે પેલી જવાની લો ગાર્ડન, બરાબર? પૈસા તું ક્યાં જાય? હા તું જા. પૈસાની જરૂર તો ત્યાં પડશે. લો ગાર્ડન જશે એટલે શોપિંગમાં કાલે કેટલો ખર્ચો થવાનો મને ખબર નથી. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળીએ જલ્દી. બાય. લવ યુ ઓલ ગાઈસ.